જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી, મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન, જ્યોતિષ એક વિજ્ઞાન શબ્દ અહીંયા હું જ્યારે ઉચ્ચારું છું ત્યારે એક વાત નક્કી છે કે જ્યોતિષ એ કંઈ વિજ્ઞાન કરતાં ઓછું નથી. પરંતુ વધુ સ્પષ્ટ વાત કરીએ તો આપણે અશોકભાઈ આની ચર્ચા પણ કરી. બિલકુલ બિલકુલ. કે જ્યોતિષ પ્રથમ આવેલું, વિજ્ઞાન પછી આવેલું છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રની રચનાની અંદર ગ્રહો, નક્ષત્ર, રાશિ, તારા આ બધું જ્યારથી બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી એનું પણ ઉત્પત્તિ થયેલી છે. પછી માનવજાત પેદા થઈ અને માનવજાત પછી વિજ્ઞાન આવ્યું. બોલો કેટલી સરળ વાત કરી મેં તમને. તો આ વાત હતી જ્યોતિષ એક વિજ્ઞાન. હા, જ્યોતિષ એક વિજ્ઞાન. આપણે જ્યોતિષને વિજ્ઞાનની કક્ષામાં આરામથી મૂકી શકીએ કારણ કે જ્યોતિષ એ વિજ્ઞાન કરતાં પણ વિશેષ છે. આગળ વધીએ અશોકભાઈ તરફ. કોઈ નવા વિષયની વાત લઈને તમારા સમક્ષ ફરીથી હું ઉપસ્થિત થઈશ. પંકજભાઈ, ફરીથી આપનું સ્વાગત છે અને આજે દર્શક મિત્રો વાત કરીશું બ્રહ્માંડના એક જબરદસ્ત આપણો જે ગ્રહ ગુરુની વાત કરીશું. ગુરુના રાશિ પરિવર્તનની વાત કરીએ પંકજભાઈ. 2 જૂનથી પંકજભાઈ કે બ્રહ્માંડનો આ ગુરુ અને જબરદસ્ત ગ્રહ એ કર્ક રાશિમાં ગોચર કરશે. અને મહાપરિવર્તન એટલા માટે છે પંકજભાઈ કે લગભગ 12 વર્ષ પછી આ કર્ક રાશિમાં ગુરુ જે આવે છે એનું જબરદસ્ત મહાપરિવર્તન છે. અને 31 ઓક્ટોબર, 2 જૂનથી 31 ઓક્ટોબર એટલે કે 5 મહિના માટે પંકજભાઈ આ એનું એક ગોચર રહેશે. તો એનું એક બહુ જબરદસ્ત એના અસરની વાત કરીશું. એમાં આપણે પંકજભાઈ ડેફિનેટલી કર્ક રાશિના લોકોને તો બલ્લે બલ્લે હશે જ, પણ એ સિવાય પણ આપણે બીજા અન્ય રાશિ જાતકોની વાત કરીશું, ચોક્કસ વાત કરીશું. પણ સૌથી પહેલાં પંકજભાઈ હું ઈચ્છીશ કે આ જે કર્ક રાશિમાં ગુરુનું જે ગોચર ભ્રમણ છે 2 જૂનથી, એમાં દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ આપણે તો જબરદસ્ત એક માહોલ સાથે ગરમાયેલું રાજકારણની અસર આ 5 મહિનામાં જે છે 2 જૂનથી 31 ઓક્ટોબર એ આ કર્કના ગુરુનું જે પ્રભાવ છે એ કેવો રહેશે? તો રાજકારણની ચર્ચા આપણે કરીએ પહેલાં કર્કના ગુરુને થોડોક સમજી લઈએ. બિલકુલ સર. એક તો તમે કીધું એમ 12 વર્ષે ગુરુ ફરીથી પુનઃ એ રાશિની અંદર આવે અને 12 થી 13 મહિના લગભગ રહે. બિલકુલ. હવે ગત 2025, 2026 અને છેક 2032 સુધી ગુરુ વર્ષની અંદર 3 રાશિ બદલશે. જો જ્યારે આ શોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ શો જોશો ત્યારે લગભગ કર્ક રાશિની અંદર ભ્રમણ શરૂ કરવાની તૈયારીઓ ધામધૂમથી થઈ ગઈ છે. અને 31મી ઓક્ટોબર 2026ના રોજ હજુ સિંહ રાશિમાં જશે. તમે જુઓ 2025માં વૃષભ, મિથુન, કર્ક, વળી પાછો મિથુન, 2026માં મિથુન, કર્ક, સિંહ, વળી પાછો કર્કમાં આવી કંઈ ને કંઈ ઘટનાઓ બનતી રહેશે. એના આપણે ગુરુનું અતિચારી ભ્રમણ કહીશું. આ શોની અંદર જ મને યાદ છે કે ગત વર્ષે બિલકુલ આપણે ગુરુના અતિચારીને આપણે તબક્કાવાર ચર્ચા કરી હતી. ક્યારે છે ત્યારે બહુ મોટી આગાહી કરેલી. જૂનની આપણે બહુ મોટી વાત કરી હતી તમે. વિશ્વયુદ્ધ જેવું એક નાનકડું યુદ્ધ થાય એવી પૂર્ણ શક્યતાઓ. અને મિત્રો હજુ યુદ્ધ કંઈ બંધ થયું કહેવાય નહીં, કારણ કે આ રાખ નીચે અંગારો છે. બિલકુલ બિલકુલ. બરાબર ને? ધેર ઇઝ ફાયર બીનીથ ધી એશ. ફૂંક મારો એટલે વળી પાછો અંગારો તમારે દેખાવા લાગવાનો છે. તો આ એક વસ્તુ એવી છે કે જેને આપણે ઇનકાર કરી શકીએ એમ નથી. હવે આની અંદર તમે કરી શું શકો? ગુરુનું ભાઈ અતિચારી ભ્રમણ છે, એને સહન કરવું પડે અને આ ગુરુના ભ્રમણના સારા નરસા પરિણામ પણ તમારે ભોગવવા જ પડે.
એક બહુ સ્પષ્ટ વાત કરું તો આજથી 4 અઠવાડિયા પહેલાં આપણે ભાજપના ઇલેક્શન્સ જે પંચાયતના અને બિલકુલ ગામડે ગામડે થનારા ઇલેક્શનની અંદર ભાજપનો જય જયકાર થશે એ આગાહી પણ અહીંયા 100 ટોચના સોનાની જેમ સાબિત થઈ છે. તો એ પુનઃ કહું છું કે બંગાળની અંદર પણ લગભગ એક ટક્કર ભાજપની જોરદાર હશે અને આ વખતે મમતાજીને ખુદને અને એના પક્ષને ચોક્કસપણે નુકસાન થશે અને ભોગવવું પડશે. આ પ્રથમ આગાહી. બીજી આગાહી કે મોદી સાહેબ, અમિતભાઈ, યોગીજી અને એમની ટીમ હવે ઉત્તરોત્તર પ્રગતિ કરશે. કર્કના ગુરુની અંદર કેટલીક બાબતો એવી હશે કે જે તમે વિચારી જ ન શકો. રાજકીય પ્રગતિના એંધાણ તો ખરા જ. મેં નામ સહિત કહ્યું કે આટલા રાજકીય ધુરંધરો પોતાના નેમ, ફેમ, રેપ્યુટેશન, પોતાના કર્મ, સુકર્મ અને એની મહેનત, એફર્ટ્સ એવા લાઇટમાં આવશે, એવા પ્રકાશમાં આવશે કે તમે વિચારી જ ના શકો. એટલે રાજકીય ક્ષેત્રે જ્યાં જ્યાં ભાજપ નથી ત્યાં છે, જ્યાં જ્યાં ભાજપ વર્ષોથી પોતાની સત્તા મેળવી નથી શક્યો, આ ઘટના હવે એવી તમારી સમક્ષ મુકાશે કે ભાજપ પુનઃ એ જગ્યાએ સત્તા આરૂઢ થશે અને એનો ભાજપનો જય જયકાર થશે ને થશે. તમને રાજ્ય વાઇઝ વાત કરું તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, અસંખ્ય છે. ઇવન બંગાળનું પણ હું બોલ્યો. એવા કેટલાય રાજ્યો છે જેની અંદર ભાજપની ધજા જબરજસ્ત લહેરાશે અને જબરજસ્ત એનો જય જયકાર થશે. એમાં લેશ માત્ર શંકા નથી. મોદીજી અને ભાજપ બંને એક રથ અને બીજો અર્જુન. અગર તો મારા માટે જગતગુરુ શ્રી કૃષ્ણ એ એવા રમરમાટ ચાલશે કે ભાજપ તો ચારે બાજુ છવાઈ જ જશે. એમાં લેશ માત્ર શંકા નથી. સૌથી મોટો માર જો કોઈને પડશે તો આપ અને કોંગ્રેસને પડશે. આ રાજકીય સ્થિતિનું નિર્માણ અને આવનારા સંજોગોની મેં તમારી સમક્ષ ખુલ્લા મનને ખુલ્લા દિલથી કરી લીધી. આવો બીજા પોઈન્ટ્સ તરફ આગળ વધીએ. પરંતુ પંકજભાઈ, બીજી જૂને જે ગુરુ જે મહાપરિવર્તન છે કર્ક રાશિમાં ગોચર અને એ 5 મહિના માટે જે વાત કરી, એમાં રાજકારણમાં તમે ખૂબ સુંદર વાત કરી કે નરેન્દ્રભાઈ મોદી અને બીજેપી એમની ટીમ આખો પક્ષની માટે એક સારા તમે એંધાણ છે અને સારા એમના આગળ પરિણામો દેખાશે, એ ચોક્કસ વાત છે. એ પછી પંકજભાઈ વાત કરીએ તો દેશના મુખ્ય મુદ્દાઓમાં આપણે જે એક યુદ્ધની પરિસ્થિતિ બી છે અને એની પ્રભાવ હેઠળ ઘણી બધી બાબતો થાય છે. એમાં દેશના અર્થતંત્રની બી વાત કરી શકીએ આપણે, સોનું ચાંદીની બી વાત કરીએ, શેરબજારની બી વાત કરી શકીએ. પણ જે ઇકોનોમીના જે અથવા તો અર્થતંત્રમાં જે ઇફેક્ટેડ બાબતો છે, તો આપણે હું આજે ઈચ્છીશ કે શેરબજારને લઈને થોડી આપણા જે વ્યુઅર્સ છે એ આ 5 મહિનાનો એક મોટો હ્યુજ પીરિયડ છે. એમાં કર્ક રાશિમાં જે કર્કના ગુરુનું જે પ્રભાવની વાત છે, તો શેરબજારની વાત કરીએ તો શેરબજાર ઉપર કેવો અસર કરશે આ કર્કના ગુરુ? બહુ સુંદર મજાની વાત કરી. તો જ્યારે બ્રહ્માંડની અંદર મન અને આત્મા બંને બળવાન થાય, બિલકુલ, ત્યારે તેની સુંદર મજાની અસર લોકોના માનસપટ સાથે શેરબજારની સ્થિતિ ઉપર, નાણાકીય સ્થિતિ ઉપર, સટ્ટા ઉપર, એવી અસંખ્ય જગ્યાએ એની શુભ અસરો થતી હોય છે. કર્કનો ગુરુ એટલે શું? કર્કનો ગુરુ એટલે ઉચ્ચનો ગુરુ. કર્કનો ગુરુ એટલે ચંદ્ર જ્યાં સ્વગૃહી થાય છે અને જ્યાં ગુરુ ઉચ્ચનો થાય છે. ચંદ્ર અને ગુરુ બંને પરમ મિત્રો છે. તેનો મતલબ શું થયો? આ ઉચ્ચનો ગુરુ પોતાના મિત્રની રાશિમાં છે, ચંદ્રની રાશિમાં છે. એટલે ચંદ્રને બળ પણ આપોઆપ મળે અને ગુરુ ઉચ્ચનો થાય. ગુરુ એટલે શુભત્વ, ધર્મ, કુબેર, અર્થશાસ્ત્ર, નાણાં, વિદ્યા, સંસ્કાર, સંસ્કૃતિ, કોમ્પ્રોમાઇઝ, સંધિ અને વિસ્તૃતીકરણ, એક્સપાન્શન જેને કહીશું આપણે. એ ગુરુ આ બધી વસ્તુઓનો કારક છે. સંતાનનો પણ એક કારક છે, તો શેરબજારનો પણ એક કારક છે. કારણ કે પંચમ સ્થાનનો એક કારક છે અને પંચમ સ્થાનમાં
મિત્રો અને અશોકભાઈ શેર બજાર આવે ને આવે. બિલકુલ. હવે આપણે શેર બજારની નૈસર્ગિક કુંડળીનું નિરીક્ષણ કરીએ અને ગુરુને જો આપણે એમાં યોગ્ય રીતે ગોઠવીએ તો એક વાત સુનિશ્ચિત છે કે 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 સુધી ગુરુ કર્ક રાશિમાં હશે. શેર બજાર સારું હશે. અલબત્ત ગુરુ જ્યારે વક્ર અવસ્થાની અંદર આવે પણ એના કોઈ સંજોગો આની અંદર દેખાતા નથી, કારણ કે આ સમયગાળાની અંદર એ મિથુન રાશિમાં પાછો આવતો જ નથી, સડસડાટ સીધો ચાલે છે. એટલે શેર બજાર માટે આ એક શુભ સમાચાર કહું તો અતિશયોક્તિ કહેવાશે નહીં. ગુરુ સોનાનો કારક છે, ચાંદીનો કારક છે, અન્નનો કારક છે, ટેક્સટાઇલનો કારક છે, કપડાં લત્તા એનો કારક છે, ગુરુ ધર્મનો કારક છે, ગુરુ કર્મનો કારક છે અને ગુરુ એટલે વિદ્યા, સંતાન, અભ્યાસ, ઈષ્ટદેવ એવી અસંખ્ય વસ્તુઓનો એક કારક છે. ગુરુ પીળી વસ્તુઓનો ખાસ કારક છે. એટલે એક વાત નક્કી છે મિત્રો, હું દરેક શોમાં કહેતો હોઉં છું, આજે પણ કહું છું કે જો તમારી પાસે નાણાકીય છૂટ હોય અને તમે એફોર્ડ કરી શકતા હો તો અલ્પ પ્રમાણમાં બી 1 ગ્રામ સોનાથી લઈ અને તાકાતવાળા તો 100 ગ્રામનો કિલો પણ લેવાના છે. બિલકુલ. બરાબર. એવા લોકોએ હંમેશા સોનાની અંદર રોકાણ કરવું. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો થશે ને, સોનાના ભાવ આસમાને પહોંચશે. તમે આજની તારીખમાં લખી દો, આજે સોનાનો ભાવ છે 15,250 અને આજની તારીખ છે 30 એપ્રિલ 2026. આ શો રિલીઝ થયા પછી મેં તમને મુદત આપી છે 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026. આ ભાવ લખી રાખો અને એ વખતનો ભાવ તમે મને જાણ કરજો. ઘણો ફેર હશે. ચાંદીમાં રોકાણ કરો. અરે પીળી વસ્તુ છે, તાંબા પિત્તળની અંદર રોકાણ કરો. અરે પીળી વસ્તુ છે, હળદર છે, એમાં રોકાણ કરો. જે પીળી વસ્તુઓ છે એની અંદર રોકાણ કરો. સરસવની અંદર રોકાણ કરો તો આ ગુરુ તમને લાભ આપશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. બીજું કે ગુરુ વિદ્યાભ્યાસનો પણ કારક છે. એટલે એક વસ્તુ સુનિશ્ચિત છે કે ભારત દેશ વિદ્યાભ્યાસ ક્ષેત્રે EI સિસ્ટમમાં કે કોઈ પણ અભ્યાસની પદ્ધતિની અંદર ખૂબ જ જબરજસ્ત પોતાનું નામ કરશે. દેશ વિદેશમાં એની વાહવા થશે. અને શેર બજારની પુનઃ હું વાત કરું તો અશોકભાઈ, બિલકુલ, કે ગુરુ કર્ક રાશિમાં આવશે એટલે જે શેર DH થી શરૂ થતા હોય, D ફોર દિલ્હી, H ફોર હૈદરાબાદ, ડ અને હ અક્ષરથી, D અને H અક્ષરથી શરૂ થતા હોય, બિલકુલ, બિલકુલ, જે શેર ન અને ય, N અને Y થી શરૂ થતા હોય, જે શેર દ, ચ, ઝ, થ અક્ષરથી શરૂ થતા હોય, જે શેર S, R, T, A, L, I થી શરૂ થતા હોય, એવા શેર બજારમાં ચાલતા શેરમાં તમે નાણાં રોકશો તો તમને ચોક્કસ પ્રકારે ફાયદો થશે. એગ્રીકલ્ચરના શેર હોય, ફાર્માના શેર હોય, ટેક્સટાઇલના શેર હોય, સ્ટીલના શેર હોય તો એની અંદર પણ તમને ફાયદો થશે. ગુરુ એટલે જીવ છે, એનર્જી છે. એનર્જીને લગતી જે કંપનીઓ હોય, પાવરને લગતી જે કંપનીઓ હોય એની અંદર પણ 100% તમને 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 દરમિયાન ફાયદો થાય. બીજી એક વાત કરું તમને, રહી ના જાય એટલા માટે, બિલકુલ, બિલકુલ, કે શેર બજારનો અસલી સ્વાદ તમારે માણવો હોય તો 15 જૂનથી 15 જુલાઈ, પછી 15 ઓગસ્ટથી છેક 15મી ઓક્ટોબર સુધી આ ગાળામાં શેર બજાર કૂદકે ને ભૂસકે આગળ વધશે. હા, અલબત્ત અઠવાડિયામાં 2 દિવસ ડાઉન જાય, પરંતુ બાકીના વર્કિંગ ડેઝ જે આવે 3 હોય 4 દિવસ જે હોય એની અંદર જે ડાઉન જ્યાં ગયું હોય એના કરતાં એના પોઈન્ટ્સ સેન્સેક્સ ઘણો ઊંચો હશે, એમાં લેશ માત્ર શંકા નથી. ઇન શોર્ટ 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 દરમિયાન શેર બજારની સ્થિતિ બહુ સુપર્બ હશે, એમાં લેશ માત્ર શંકા નથી. સોનું, ચાંદી, શેર બજાર, મેં તમને કંપનીઓ કહીએ જે આલ્ફાબેટ કયા એ મુજબ વર્તો, ખરીદો, આગળ વધો અને ધનવાન બનો.
પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે દર્શક મિત્રો જે પ્રમાણે આજે ચર્ચા કરી રહ્યા છે આપણે કે 2 જૂનથી જે મહાપરિવર્તન છે ગુરુનું કર્ક રાશિમાં, એના લઈને આપણે આ દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરી. એમાં પંકજભાઈ શેર બજાર માટે, જે શેર બજારના લોકોના આપણા જે વ્યુઅર્સ છે એની માટે તમે ખૂબ આશાસ્પદ વાત કરી કે 2 જૂનથી અને 15મી ઓક્ટોબર સુધી આ શેર બજારમાં ખૂબ આશાસ્પદ અને સારા પરિણામો અને ખૂબ સારા એવા પરિણામો મળશે એવી વાત તમે વાત કરી, એ ખૂબ સારી વાત કરી. મોરેવર કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ આજે જે લોકો હેઝિટેટ છે ક્યાંક સોનું ચાંદી ખરીદવામાં, તો એમાં પણ તમે સ્થિતિ સ્પષ્ટ કરી કે સોનું ઓલ ટાઈમ હાઈ જશે. યુદ્ધની ચર્ચા પણ કરીએ આપણે. બિલકુલ. અને એ ચોક્કસપણે, અને એમ ચોક્કસ પંકજભાઈ, યુદ્ધની આપણે ચર્ચા કરીએ એમાં આપણે દેશ વિદેશના જે બાબતો છે એને પણ સાંકળી લઈએ કે એ પણ કેવી રહેશે ઓલ ઓવર વર્લ્ડમાં આજે પરિસ્થિતિ જે છે તો દેશ વિદેશમાં પણ યુદ્ધની પરિસ્થિતિ સાથે વાત કરીએ આપણે કે આ કર્કના ગુરુની અસર કેવી થશે. જો યુદ્ધ એક મહામૂલો પોઈન્ટ એટલા માટે છે મારી દ્રષ્ટિએ, બિકોઝ આપણે 22મી ફેબ્રુઆરીથી આ એકોર્ડિંગ ટુ અવર પ્રિડિક્શન્સ, આપણે એક્ઝેક્ટ પ્રિડિક્શન આપેલું બિલકુલ કે 22મી ફેબ્રુઆરીએ સાંજે મંગળ બદલાય છે અને 2 એપ્રિલ 2026ના રોજ મંગળ રાહુથી છૂટો પડી અને મીન રાશિની અંદર જશે. બિલકુલ બરાબર. ત્યાર પછી યુદ્ધનો 7-8 એપ્રિલના રોજ યુદ્ધનું જે વાતાવરણ હતું થોડુંક શાંત પડ્યું. બિલકુલ. અને અત્યારે યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે. પુનઃ આગાહી કરીશ કે ટ્રમ્પ થાક્યો છે, 100%. અમેરિકા થાક્યું છે, નેતાન્યાહુ ઇઝરાયલ પણ થાક્યું છે. કારણ કે તમારી પાસે બહાર નીકળવાનો રસ્તો નથી, ઘર બંધ છે. ધારો કે કેરીની સિઝન છે, 100 કિલો કેરી પડી હોય, તમે રોજ ખવડાય કરો, એનો ઉપયોગ કર્યા કરો અને સોસાયટીમાં ફેંક્યા કરો ચારે બાજુ, તો એક દિવસ તો ટોપલા ખાલી થવાના જ છે. એમ અત્યારે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન આ બધાના ટોપલા ખાલી થઈ ગયેલા દારૂગોળાના. એટલે હવે સાધારણ રીતે થોડા વાંધા વચકા, નવી વહુની જેમ વાંધા વચકા કરી, નવી સાસુની જેમ દાદાગીરી કરીને અને નખરા કરીને પણ છેવટે એક વાત એવી આવશે કે યુદ્ધ વિરામ નહીં તો કંઈ નહીં, પણ જે યુદ્ધ 22મી ફેબ્રુઆરી 2026થી 8મી એપ્રિલ 2026 સુધી ચાલ્યું, એમાં ધીરે ધીરે એક સમજ આવશે. યુદ્ધ તરફનું વાતાવરણ શાંતિ તરફ થોડું પલટાશે. અલબત્ત આ સમયગાળાની અંદર અમેરિકા નબળું પડશે, બિલકુલ, ઇઝરાયલ નબળું પડશે, ઈરાન નબળું પડશે, ઈરાક પણ નબળું પડશે, ઇસ્લામિક દેશો નબળા પડશે. પણ તેની જગ્યાએ ચાઇના, રશિયા, ભારત, જાપાન દેશ સહિત વાત કરું છું, આ દેશો ખૂબ સમૃદ્ધ થશે અને વધુ તાકાત સાથે, વધુ દાદાગીરી સાથે બહાર આવશે એવા પૂર્ણ સંજોગો મને લાગે છે. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે યુદ્ધની પરિસ્થિતિ સાથે જે એની સાથે સંકળાયેલા દેશો અને જેમનો પ્રભાવ થવાના છે એની તમે બહુ સ્થિતિ સ્પષ્ટ કરી. પંકજભાઈ, એ પછી હજી કાર્યક્રમમાં હજી થોડો સમય છે, તો જ્યારે આપણે ગુરુની વાત કરીએ છીએ તો ગુરુ તો ધર્મનો કારક છે, તો ધાર્મિક બાબતોને આપણે ચોક્કસ વાત કરીશું. તો પંકજભાઈ, 2 જૂનથી જે આ મહાપરિવર્તન છે જે ગુરુનું કર્ક રાશિમાં 5 મહિના માટે, તો ધાર્મિક દ્રષ્ટિએ ગુરુ તો કારક છે ધર્મનો, તો ધાર્મિક રીતે કેવું રહેશે? જો ઉચ્ચનો ગુરુ છે, બરાબર, ધર્મનો કારક છે, આધ્યાત્મવાદ સાથે એનો સીધો સંબંધ છે, અતિ પવિત્ર ગ્રહ છે, શુભ ગ્રહ છે, મોટો છે, ધાર્મિક નેતાઓ, પંથના વડાઓ, ગાદીપતિઓ, મઠાધિપતિઓ, સાધુ સંતો, ભગવો રંગ અને આપણો હિન્દુ ધર્મ. ગુરુ આપણો છે ભાઈ, ચોક્કસ. જ્યોતિષશાસ્ત્ર આપણું છે. કર્કમાં ગુરુ ઉચ્ચનો બને એટલે એના ઉચ્ચના ગુણો બહાર આવશે. ઉચ્ચના ગુણ બહાર આવે એટલે શું થાય કે એ જે વસ્તુનો કારક હોય, જેમ કે ધર્મ છે તો ધર્મનો વિકાસ થશે, જે કાર થશે, નવા મંદિરો બંધાશે, એની વ્યવસ્થા જળવાશે અને સમગ્ર ભારત દેશની અંદર હિન્દુત્વ અને ધર્મ તરફનું એક વિશેષ લાગણી અને મોજું ફરી વળશે એવું મને
ચોક્કસપણે લાગે છે. તો ધર્મનો જે કાર છે અહીં આ ગાળામાં 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 દરમિયાન ધર્મને લઈને કોઈ વિચિત્ર ચેષ્ટા થાય, એમાં કોઈ સ્કેન્ડલ આવે, કોઈ સંત સાધુઓ એમાં પકડાય, કોઈ પંથના વડાઓ એમાં પકડાય, એમાં સેક્સ સ્કેન્ડલ થાય, નાણાકીય ગરબડો થાય, એવા ચાન્સીસ ઓછા. પહેલાં વધારે છે, અત્યારે ઓછા થશે એવું મારું અંગતપણે માનવું છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. આજે કાર્યક્રમમાં જ્યારે ખૂબ જ સુંદર એવા બ્રહ્માંડના ખૂબ જ મોટા જે મહત્વનો ગ્રહ ગુરુ અને એની એક મહાપરિવર્તન 12 વર્ષ પછી કર્ક રાશિમાં જે થવાનું છે અને એને લઈને જે એના પ્રભાવની વાત હતી, તો આજે એમાં આપણે દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરી, એમાં દેશ વિદેશની પણ વાત કરી, યુદ્ધની પણ વાત કરી, સોનું ચાંદી, શેર બજાર, રાજકારણ, તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી. અને પંકજભાઈએ ખૂબ સારા પોતાના એક એમના નિચોડ, એમના જે સંશોધનો અને જે પ્રમાણે એમનો અનુભવ છે આટલા વર્ષોનો, એમાં એસ્ટ્રોલોજીમાં ખૂબ સારી વાત કરી છે. અને 2 જૂનથી કર્ક રાશિમાં જે મહાપરિવર્તન ગુરુનું છે એને લઈને હજી પણ આપણે પંકજભાઈ કેટલાક મુદ્દાઓ હજી બાકી છે, એ નેક્સ્ટ એપિસોડમાં લઈશું, કારણ કે અત્યારે કાર્યક્રમ સમાપન તરફ છીએ અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. તો દર્શક મિત્રો, 2 જૂનથી જે કર્ક રાશિમાં ગુરુનું એક ગોચર છે 5 મહિના માટે 12 વર્ષ પછી, એની મુખ્ય વાતો અને આપણી જે રુચિ છે, આપની જે અપેક્ષા છે જે રાશિ જાતકો માટેની, એ પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું. પંકજભાઈ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન.